આજે હું તમને રાઉન્ડ કોલર કઈ રીતે મુકાય એ હું બતાવીશ. આ કેનવાસની પહોળાઈ 6 ઇંચ લીધેલી છે, લંબાઈ 7.5 ઇંચ લીધેલી છે. આ ફોલ્ડ સાઈડ છે. ગળાની લંબાઈ 4 ઇંચ લીધી હતી, એટલે અહીંથી 4 ઇંચ અહીં મૂકવાનું છે. અને ગળાની પહોળાઈ 3 ઇંચ હતી, એનું ડબલ કરવાનું છે એટલે 6 ઇંચ આવશે. એટલે ઉપરથી અહીં 6 ઇંચ નિશાન કરવાની છે. આ રીતે જોઈન્ટ કરી લેવાનું છે. અને નીચે પણ હવે અહીંથી 1.5 ઇંચ લેવાનું છે, અહીં નિશાન કરવાનું છે. હવે આને એનો રાઉન્ડ શેપ આપવાનો છે. આ રીતે કોલરની પહોળાઈ 1 ઇંચ લેવાનું છે, એટલે ઉપરની સાઈડ 1 ઇંચ પર આ રીતે નિશાન કરી દેવાની છે. આ રીતે કોલર માટે નિશાન આપી દેવાનું છે. આ રીતે ગળાની ગોળાઈ 18 ઇંચ હતી, એનું અડધું કરવાનું છે. અહીં ઉપરથી આ રીતે અડધું કરવાનું છે, એટલે 9 આવશે કોલર માટે. આની સાથે જોઈન્ટ કરી દેવાનું છે. હવે અંદરની સાઈડ હલકી ગોળાઈ આપી દેવાનું છે. એને બહારની સાઈડથી પહેલાં કટ કરીશું. હવે અહીંથી કટ કરી નાખીશું. કોલર કટ થઈ ગયો છે. આ રીતે આવશે.